નશાબંધી ખાતું એમાં ગયો અને એમાંથી એમનું લિસ્ટ કાઢ્યું, નામ કાઢ્યું કે ભાઈ ધનજીભાઈ પરમિટ ધરાવે છે, જે પૂર્વ ધારાસભ્ય એ વખતે હતા. ત્યારે મેં આ લિસ્ટ જોયેલું અને એમને ફોન પણ કરેલો અને પૂછેલું કે આપ દારૂ પીવો છો, તમે દારૂની પરમિટ ધરાવો છો? ત્યારે એમ કીધું કે મેં તો આવું કઈ નથી કરતો. એટલે મેં એમને કીધું કે આ તમારો પરમિટ નંબર છે. તો એ તો કે હું ધારાસભ્ય હતો એ પહેલાનો, મારી પાસે ઉદ્યોગપતિ તરીકે જે કઈ હોય એ પરમિટ લીધેલી ને લોકો બહારથી આવે એના માટે. તો મેં એનો કોટો પણ તપાસ્યો તો એમાં પણ એમને દારૂ વેચાણથી લીધેલો. એટલે આ એક આખું એક સ્ટેટસ બની ગયું છે કે અમુક લોકો દારૂથી ગભરાય છે, અમુક લોકો દારૂ સાનો પૈસાવાળાની વાત છે, પૈસાવાળાની દિલીપભાઈ વાત છે ત્યાં સુધી ઇંગ્લિશનો ધંધો છે ને એમાં પોલીસની મોટી ભાગીદારી છે, નેતાઓની મોટી ભાગીદારી છે. કરોડોનો દારૂ સુરેન્દ્રનગરમાંથી આ સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ પકડે છે, જગજાહેર વાત છે. ત્યાર પછી 3 ડીવાયએસપી, હું તમને યાદી આપું કે મેઘાણી ડીએસપી આવ્યા હતા. મેઘાણી સાહેબે એમની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એને તાળું મારી દીધું ને ઉપર ફરિયાદ કરી ભાઈ આ લોકલ ક્રાઇમનું આ બ્રાન્ચનું કામ છે કે અમને દારૂની માહિતી આપે અને એસએમસી આટલો બધો દારૂ પકડી રહી છે. એટલે એ બંધ થયું એકવાર. પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બીજી વાર દુધાત સાહેબ આવ્યા આમની પહેલા, એમને પણ એ બંધ કરાવ્યું હતું. હવે આવે આ એસપી પ્રેમસુખ ડેલુ, એમને પણ શરૂઆતમાં આવીને તે વિખેરી નાખ્યું એલસીબી ને, જુદી જુદી જગ્યાએ લોકોને બદલીઓ કરી અને સંતોષ માણી લીધો. પણ દારૂનું મૂળ ક્યાં છે? અંગ્રેજી દારૂની હેરફેર અહીંયા એટલી બધી કેમ થાય છે? લેનાર કોણ છે, ખરીદનાર કોણ છે, ત્યાં સુધી કોઈ દિવસ તપાસ થતી નથી. આ લિસ્ટો તો ખાલી દેશી દારૂ વેચનારા સામાન્ય લોકોના છે. આમાં ચબરબંધીઓ કેટલાય નથી. સારી વાત જિલ્લો આખો જાણે છે. જે બંને પક્ષના, ભાજપના, કોંગ્રેસના, આપના જે ગણો તે, એમની સાથે સંકળાયેલા બુટલેગરોના નામ આમાં નથી નથી ને નથી. અને ક્યાંથી હોય વાત તમારી સાચી. આપણે જાણીએ છીએ, હમણાંનું જ ઉદાહરણ છે કે જે ઉનાની આસપાસ જે દારૂ વેચાતો હતો તો ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે એની સામે આરોપ થયા હતા કે એ તો બુટલેગર હતા અને એની સાથે જે ધંધામાં ભાગીદાર હતા એને એવું કહ્યું કે ભાજપના જે ધારાસભ્ય છે એ મારી સાથે ભાગીદાર હતા અને દારૂનો ધંધો કરે છે, દીવ ને આસપાસથી બધું દારૂ લાવવામાં આવે છે. તો તમારી વાત સાચી કે ખરેખર આ દારૂ આવે છે ક્યાંથી એની તો કોઈ તપાસ જ નથી થતી. માનો કે દેશી દારૂ સ્થાનિક રીતે બનતો હોય એવું માની લઈએ આપણે, ચાલો, પરંતુ બાકી જે વિદેશી પ્રકારનો જે દારૂ આવે છે કે જે ફેક્ટરીમાં જ બને છે તો એ ક્યાંથી આવે છે? એનું આજ સુધી ક્યારેય એનું મૂળ પકડવામાં નથી આવ્યું. મૂળ ન પકડાય એ માટેના ઘણા બધા આજે સિન્ડિકેટ કામ કરતી હોય છે અને એના હપ્તાઓ આપણે જાણીએ છીએ, પોલીસ સ્ટેશનથી લઈને છેક એસપી, પોલીસ કમિશનર અને અને સચિવાલય સુધી આ બધા હપ્તાઓ જતા હોય છે. તો આ વાત એટલા માટે મહત્વની બની જાય છે ઈસુદાનભાઈ કે રાજુદાનભાઈ કે આ જે ખરેખર દારૂ પકડાવા, જો દારૂ વેચાતો જ બંધ કરવો હોય તો જે લોકો સપ્લાયર છે, જ્યાંથી દારૂ આવે છે એને તમે નોટિસ તો આપતા નથી, એને ત્યાં તો તમે દરોડ પાડતા નથી. અને આ જે બધું થાય છે એ જ્યાંથી દારૂ આવતો હોય છે એ તો મોટા ભાગનો કેમિકલ વાળો દારૂ હોય છે. દેશી દારૂ હોય કે વિદેશી પ્રકારનો દારૂ હોય તો એમાં મોટાભાગના અત્યારે તો કેમિકલ્સ જ આવી રહ્યા છે અને એના કારણે લોકોના બહુ મોટા પ્રમાણમાં મોત થઈ રહ્યા છે. દુનિયામાં, વિશ્વમાં એક સર્વે થયો હતો. એ સર્વે પ્રમાણે 20 લોકોના જે મોત થાય છે, તમામ પ્રકારના અલગ અલગ પ્રકારના મોત જે થાય છે, એમાં 20 માંથી એક વ્યક્તિ દારૂના કારણે મોત થાય છે. તો ગુજરાતમાં તો આ પ્રમાણ ઘણું ઊંચું હશે, બહુ ઊંચું હશે, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. વિધવાઓના આખા ગામ જે અગરિયાઓ છે એમાં કેટલાક લોકો દારૂ પીવો પડે છે ફરજિયાત રીતે, નહીંતર ઊંઘી ન શકે એવી એમની શારીરિક હાલત હોય છે, કારણ કે બીછામાં જઈને કામ કરવું હોય છે. તો આ જ રીતનું દરિયાકાંઠાના જે ગામ જે છે, લગભગ 350 ગામ એવા છે કે જ્યાં વિધવાઓનું પ્રમાણ સૌથી વધારે છે. તો કેમ વિધવા થાય છે એટલા બધા, મોત કેમ થાય છે એટલા બધા? મૂળ કારણ તો આ જે દેશી દારૂમાં અને વિદેશી પ્રકારના દારૂમાં કેમિકલ્સ આવી રહ્યો છે. અને હવે તો આપણે જાણીએ છીએ નીરો કહીને નીરો કે છે કે નીરો તાળી છે, તાળી ખરેખર તો કેમિકલની બનેલી તાળી છે. તો આ પ્રકારે મોતનું તાંડવ જે આખા ગુજરાતમાં ખેલાઈ રહ્યું છે એ બહુ ખરેખર ચિંતાનો વિષય છે. અને આ તમે જે વાત કરી, બહુ સારી વાત કરી કે આ માત્ર જે કે લિસ્ટ જાહેર થયું છે એ તો નાના અમથા સ્થાનિક બુટલેગરો છે કે જેની સામે 3 કેસ થયા છે એવા બુટલેગરો. તો
આમાં ખરેખર શું કરવું જોઈએ? જે આ જ રીતે સુરતમાં પણ થયું હતું. સુરતમાં હમણાં જે આપણે વાત કરી તો સુરતમાં ત્યાં આરટીઆઈમાં માહિતી માંગવામાં આવી હતી, તો જિલ્લાની જે માહિતી આવી હતી તો 500 ની ઉપર ત્યાં જિલ્લામાં જ, ખાલી સુરત જિલ્લામાં, શહેરની વાત છોડો, શહેરમાં તો એના કરતા 3 ગણા હશે, એમાં કોઈ સવાલ નથી. તો આ રીતે આપણે ગણતરી કરીએ શહેરો અને ગામડાઓમાં, તો જે પોલીસના ચોપડે નોંધાયેલા છે એવા 40,000 લોકો છે. અને તમે કહો છો કે તો પીનારાઓ કેટલા છે? માનો કે એક દારૂનો સપ્લાયર છે તો એ 100 લોકોને દારૂ આપતા હોય તો 40 લાખ લોકો, તો આ બુટલેગરો, જે નોંધાયેલા બુટલેગરો છે, પોલીસ ચોપડે નોંધાયેલા છે, એવા 40 લાખ લોકો જે નથી નોંધાયેલા, એવા થઈને તો ગુજરાતમાં કેટલા બધા છે? કરોડની ઉપર તો પીનારાઓ હશે ઓછામાં ઓછા. મહિલાઓને બાદ કરી નાખીએ તો જે પુરુષોની વસ્તી છે 3.5 કરોડ, એમાંથી 1 કરોડ પીનારા હોય, એટલે ગુજરાતમાં તો દારૂબંધી તો રહી જ નથી. તો આ દારૂબંધી કેમ નથી? એક તો પહેલા નક્કી કરવું પડશે, આ ગાંધીનું ગુજરાત છે ને દારૂબંધી એમને રાખવી છે તો પહેલા તો નેતાઓ જ નક્કી કરે. ત્યાં ધારાસભામાં સંસદમાં બેન નેતાઓ નક્કી કરે કે એમને શું જોઈએ છે, તો જો ચોંકાવનારો આંકડો તો ત્યાં બહાર પડશે. એ સમર્થનમાં છે આ લોકોને બગાડી રહ્યા છે. ગુજરાત બગડેલું નથી, ગુજરાતની પ્રજા આવી નહોતી. આ જે આંકડાઓ બહાર આવી રહ્યા છે ને જે પ્રકારે દારૂ વેચાઈ રહ્યો છે, આવું ગાંધીનું ગુજરાત નહોતું. તમે વિધાનસભાની બહુ સરસ વાત કરી. વિધાનસભામાં એના કામમાં રાખે છે. હા, વિધાનસભામાં કરો કે નેતાઓ દારૂ વેચવા માંગે છે, નેતાઓ એમાંથી પૈસા કમાવ. જયારે ડિમાન્ડ જ ના હોય તો દારૂ ક્યાંથી વેચવાનો છે? આટલો બધો દારૂ ક્યારે આવે? જયારે લોકો આને, એટલે મેં કીધું ને, આને 2 વકલ છે. આ લોકો દેશી દારૂને દારૂબંધીમાં ખપાવી દે છે, એનું કાર્ય પોલીસ દેખાડી દે છે કે દેશી દારૂના અડાઓ અમે બંધ કરાવે, નામ કરે. ક્યાંક તો એની તરફેણ થાય છે, કારણ કે ચા પાણીના જે છૂટાઓ છે એ આ લોકો જ આપતા હોય છે. એમના ઘર સુધી ગાડીઓ ફરતી હોય એ આ બુટલેગરોની જ ફરતી હોય છે. અને બીજું કે બેરોજગારી એટલી બધી છે, એટલે આ પ્રશ્ન નીચેના લેવલે જે દેશી દારૂનો છે એ જુદો છે. 2 જુદા પાડો. કારણ કે આ નેતાઓને જે બાટલીઓ સપ્લાય થાય છે ને એ લોકો જે કઈ પીવે છે ને એ બધી તો ભારે માયલીને મોંઘી હોય છે. અને જોયું છે અમુક બુટલેગરોને સામેથી એવું કે છે. રાજુદાનભાઈ, તમે જે વાત કરી ને વિધાનસભા, તો વિધાનસભામાં જે સત્તાવાર આંકડાઓ આપેલા છે ને એ એટલા ચોંકાવનારા આંકડા છે કે દર વર્ષે સરેરાશ 16,000 કેસ દારૂબંધીના થાય છે. 16,000 કેસ. અને સજા કોને થાય છે? સજા 1% નથી થતી. તો આ મૂળ સવાલ છે. તમને કેટલાક આંકડાઓ આપી દો. આપણે આંકડાઓ પણ ભેગા કરેલા છે વિધાનસભામાં, સત્તાવાર રીતે જે અપાયેલા છે. એમાં 2020-21માં 14,214, 2021-22માં 17,875, 2022-23માં 16,316. આ રીતે 3 વર્ષમાં 48,000 જેટલા ગુનાઓ નોંધાયા હતા. 3 વર્ષમાં, જેમાં 28 પોલીસ ઉપરના હુમલાઓ પણ થયા હતા. દારૂના જે બુટલેગરો છે એમણે હુમલાઓ કર્યા હતા. તો 2015 થી 2024 સુધીના 10 વર્ષમાં 1,60,000 જેટલી ફરિયાદો, 10 વર્ષમાં 1,60,000 જેટલી ફરિયાદો થઈ હોઈ શકે છે, એવો આના ઉપરથી આપણે અંદાજ મૂકી શકીએ છીએ. તો આ ગૃહપ્રધાન શું કરી રહ્યા છે? રાજુદાનભાઈ, ગૃહપ્રધાન હું તો એમ કહું છું કે વિધાનસભામાં આ લોકોની શપથવિધિ રાખો કે હું દારૂ માંથી ક્યાંય પૈસો નહીં લઉં અને દારૂ પીવીશ નહીં. જો આ પ્રકારની એક શપથવિધિ જાહેરમાં કરો અને લોકોને ખબર પડશે કે આ ત્યાં ખોટું બોલ્યા હતા કેટલું.